નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. એક દેશ એક ચૂંટણી રામનાથ કોવિંદની આગેવાનીમાં યોજાઈ હતી સમિતિ. 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રિપોર્ટ સોંપાયો હતો. આ રિપોર્ટ સોંપાયા બાદ 18,626 પેજનો આ જે રિપોર્ટ છે તે 2 સપ્ટેમ્બર 2023ના રોજ પેનલની રચના કરવામાં આવી હતી અને આ તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. હવે વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણી માટે કટિબદ્ધતા જોવા મળી રહી છે સરકારની. મોદી કેબિનેટે આને પસાર કરી દીધી છે, પરંતુ આ પસાર કેબિનેટની અંદર થયું છે. હવે તેને કઈ રીતે આગળ લઈ જવું તે પણ એક મોટો પડકાર છે. બંધારણમાં ફેરફાર કરવા પડશે, રાજ્યો પાસેથી અનુમતિ પણ લેવી પડશે, રાજ્યોની વિધાનસભાઓને પણ ભંગ કરવી પડશે. આ પણ મહત્વના મુદ્દાઓ છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ જે રિપોર્ટ છે તેની અંદર એક વાત એ પણ કરવામાં આવી છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં થાય. પહેલું પગલું આ છે અને બીજો તબક્કો જે છે તેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી, અને એ પણ 100 દિવસની અંદર જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ હોય. આ સાથે સંસદમાં બિલ પસાર થયા બાદ કાયદો બનશે. કેટલાક સંવિધાનિક બદલાવ પણ કરવા પડશે અને જે રીતે પહેલા પણ આપને જણાવ્યું કે રાજ્યોની પણ અનુમતિ લેવી પડશે, એટલે કે રાજ્ય સરકાર પાસેથી પણ અનુમતિ લેવી પડશે, કારણ કે વિધાનસભા પણ ભંગ કરવી પડશે. આ હવે આગળ શું થશે તે પણ અમે આપને જણાવી રહ્યા છે કે બંધારણમાં સંશોધન પણ જરૂરી છે. એ સૌથી વધારે મહત્વની વાત છે. ડ્રાફ્ટ તૈયાર કરીને બિલ લાવશે હાલમાં સરકાર. આ જે ડ્રાફ્ટ છે તે આખું તૈયાર કરવામાં આવશે કે જેના પર અનુમતિ કેબિનેટ તરફથી મળી ગઈ છે, મોદી કેબિનેટે આપી દીધી છે. બંધારણમાં સંશોધન કરવાની જરૂર તે માટે છે કારણ કે 4 થી 5 અલગ અલગ પેટા એવા ક્લોઝ છે કે જે ક્લોઝ પણ બદલવા પડશે. પેટા મુદ્દાઓ જેને આપણે કહીએ કે જે છે તે બદલવા પડશે. સંસદના બંને ગૃહમાં બિલ પસાર કરવું પણ જરૂરી છે. બંને ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાંથી બિલ પાસ થાય ત્યારબાદ 5 વર્ષમાં એક જ વખત ચૂંટણી થાય તે એક મહત્વનો મુદ્દો થઈ જશે. અને એક જ ચૂંટણીની અંદર 5 વર્ષમાં જે એક જ ચૂંટણી થશે તેમાં લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણી થશે. ચૂંટણી પર થતા ખર્ચાઓ પણ તેનાથી બચી જશે. જે અનેક વખત કહેવામાં આવી રહ્યું છે મોદી સરકાર તરફથી, મોદીના કેટલાક મંત્રીઓ તરફથી કે આનાથી પક્ષોને જનસેવા માટે વધુ સમય મળશે. વારંવાર જે સૌથી વધારે મહત્વની વાત છે કે વિકાસના કાર્યોમાં આવતો અવરોધ જોવા મળે છે તે હટી જશે, કારણ કે સરકારી મશીનરીનો પણ આમાં બચાવ જોવા મળશે. પૈસા જે સૌથી વધારે મહત્વની વાત રહી છે, જે ખર્ચ જે છે તે ખર્ચ બચી જશે. વારંવાર આચારસંહિતા લાગુ કરવી પડે છે ચૂંટણી સમયે, તે નહીં કરવી પડે. સરકારની નીતિઓનો અમલ સમયસર પણ થઈ શકશે, કારણ કે આચારસંહિતા લાગુ થાય તેટલો સમય સરકાર તરફથી કોઈ નિર્ણય કરવામાં ના આવે. ચૂંટણી ખતમ થયા બાદ તે પછી આગળ વધે છે અને સતત થતી ચૂંટણીથી પણ છુટકારો મળી જશે. તો કયા દેશોમાં એક સાથે ચૂંટણી થાય છે, કયા દેશો એવા છે કે જે વન નેશન વન ઇલેક્શન પણ કામ કરી રહ્યા છે? તો તેમાં બેલ્જિયમ છે, સ્વીડન છે અને દક્ષિણ આફ્રિકા પણ છે. આગળ શું કરવું પડશે જે અમે આપને જણાવ્યું તે પ્રમાણે ડ્રાફ્ટ તૈયાર કરીને બિલ લાવશે સરકાર. બંધારણમાં સંશોધન પણ જરૂરી છે. સંસદના બંને ગૃહમાં બિલ પાસ કરવું પડશે જરૂર. સૌથી વધારે મહત્વની વાત એ છે કે સંસદમાં 2/3 સભ્યોનું સમર્થન જરૂરી છે, એટલે કે 2/3 મેજોરિટી હશે તો જ તે થઈ શકશે. લોકસભામાં 362 અને રાજ્યસભામાં 163 સભ્યોનું સમર્થન હોય તો જ આ બિલ બંને ગૃહમાંથી પાસ થાય. ઓછામાં ઓછી 15 રાજ્યોની વિધાનસભાનું અનુમોદન પણ જરૂરી છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ બિલ કાયદો બની શકશે. એક દેશ એક ચૂંટણીથી ફાયદો શું છે? તો 5 વર્ષમાં એક વખત ચૂંટણી થશે. ચૂંટણી પર થતા ખર્ચાઓ બચશે, પક્ષોને જનસેવા માટે વધુ સમય મળશે, સરકારી મશીનરીનો પણ બચાવ થશે, સરકારી નીતિઓનો અમલ સમયસર થશે. એક દેશ એક ચૂંટણીમાં કમિટીની ભલામણો જે છે તે પ્રમાણે તમામ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2029 સુધી વધારવો. પ્રથમ તબક્કામાં લોકસભા વિધાનસભાની ચૂંટણી થઈ શકે. બીજા તબક્કામાં 100 દિવસની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ. ચૂંટણી પંચ સિંગલ વોટર લિસ્ટ તૈયાર કરશે. દેશમાં ક્યારે કેટલી ચૂંટણી યોજાય છે તે પ્રમાણેની જો વાત કરીએ તો તેનો પણ આંકડો ખૂબ જ મોટો થઈ રહ્યો છે. જેમ કે 1951 થી 1960ની વચ્ચે 25 જેટલી ચૂંટણીઓ યોજાય. 1961 થી 70માં 46, 71 થી 80માં 1971 થી 80ની અંદર 71 વખત ચૂંટણીઓ યોજાઈ હતી. 1981 થી 90માં 59 વખત ચૂંટણી યોજાઈ છે. 1991 થી 2000માં 59 વખત ચૂંટણીનું આયોજન થયું છે. 2001 થી 2010માં 62 વખત, 2011 થી 2020માં 63 વખત ચૂંટણી થઈ છે અને ત્યારબાદ 2021 થી 2023 એટલે કે છેલ્લા 2 વર્ષની અંદર 21 વખત ચૂંટણીનું આયોજન થયું છે, જેમાં તમામ ચૂંટણીઓનો આંકડો આવી ગયો છે.
તો આ તમામ મહત્વના મુદ્દાઓ છે કે જે વન નેશન વન ઇલેક્શનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા છે. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે લોઅર હાઉસ અને અપર હાઉસ એટલે કે રાજ્યસભા અને લોકસભાની અંદર પહેલા તો આ બિલ પસાર થાય, ત્યારબાદ ઓછામાં ઓછી 15 રાજ્ય સરકારો એવી છે કે જેનું અનુમોદન મળવું પણ જરૂરી છે. અને જો આ તમામ વસ્તુ થઈ જાય છે તો 2029 સુધી તમામ રાજ્યની જે સરકારો છે તેનો ટાઈમ પીરિયડ જે છે વધારવામાં આવશે. એટલે કે 2029માં જ્યારે લોકસભાની ચૂંટણી થાય ત્યારે જ તમામ વિધાનસભાની ચૂંટણી પણ એક સાથે યોજાય. ऐसा है कि यूनियन कैबिनेट ऐसे बहुत से प्रपोजल्स पास करती है जिस पर उनको यू टर्न लेना पड़ता है. वन नेशन वन इलेक्शन कुछ नहीं, एक शगुफा है असल मुद्दों से भटकाने का. आप बेरोजगारी की बात मत करिए, आप जो उनकी नफरत और हिंसा की बातें हमारे नेता प्रतिपक्ष के खिलाफ कह रहे हैं उन पर बातें मत करिए. इसलिए वन नेशन वन इलेक्शन का ढोल बजाया जा रहा है. आप कैसे करिएगा वन नेशन वन इलेक्शन? क्या आप राज्य सरकारों को गिरा दीजिएगा? क्या आप असेंबलीज भंग कर दीजिएगा? किस तरह से कीजिएगा आप वन नेशन वन इलेक्शन? ये सारे शगुफे हैं आपका ध्यान भटकाने के लिए. आपका ध्यान भटक सकता है, हमारा नहीं भटकेगा. आज यूनियन कैबिनेट में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने एनडीए की सरकार ने वन नेशन वन इलेक्शन में जो हाई लेवल कमेटी की रिकमेंडेशंस थी उसको एक्सेप्ट किया है. તો વન નેશન વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે, પરંતુ તેના પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આ લોકો ભટકાવવાનો પ્રયાસ કરે છે. દેશમાં બેરોજગારી, ખેતીની સમસ્યા વધુ છે, તેના પર ધ્યાન નથી આપવું. દેશના ખેડૂતોને ન્યાય, ખેતી બચાવવા, હિન્દુસ્તાન બચાવવા માટે ખેડૂતોને ખેતીને બચાવવા માટેનો ન્યાય કેબિનેટ ક્યારે પ્રસ્તાવ કરશે? એની વાત કરે તો મને એમ લાગશે આ તમારા નાટકથી દેશ જાણી ચૂક્યો છે. તમે 15 લાખનો વાયદો કરીને સત્તામાં આવ્યા હતા. દેશની જનતાને શું આપ્યું? તમે દેશની જનતાને તમે ન્યાયની વાત કરી હતી. અત્યારે તો તમે સંવિધાનને ખતમ કરવા તરફ વધી રહ્યા છે. આ બધાનો હિસાબ આપવો ન પડે એટલે તમે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું લાવીને હેડલાઇન મેનેજમેન્ટ તરફ જઈ રહ્યા છો. તમે હેડલાઇન મેનેજમેન્ટ માટે કરવા બદલે જનતાએ તમને હેડ બનાવ્યા છે, દેશમાં પ્રધાનમંત્રી બનાવ્યા છે. તો પ્રધાનમંત્રી તરીકે તમે દેશની જનતાને હિસાબ આપો, જવાબ આપો. વન નેશન વન ઇલેક્શનને મુદ્દે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન. કૃષિમંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય કેબિનેટના નિર્ણયને આવકાર્યો. કહ્યું વન નેશન વન ઇલેક્શનનો નિર્ણય રાષ્ટ્રીય હિતનો નિર્ણય છે. વન નેશન વન ઇલેક્શનના કારણે ઘણો જ ફાયદો થશે. પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે વન નેશન વન ઇલેક્શન. જુદી જુદી ચૂંટણીઓ થવાથી ઘણો બધો ખર્ચ, સમય, શક્તિ ને વ્યય થાય છે. આ બધું નિવારવા માટે જો એકસાથે ચૂંટણી થાય તો 5 વર્ષ સુધી આવા નડતર ન આવે અને કામ એકધારું થઈ શકે. ખરેખર રાષ્ટ્રહિતમાં આ નિર્ણય છે. તો વન નેશન વન ઇલેક્શન અંગે ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસને આડેહાથ લીધી. તેમણે કહ્યું કે વન નેશન વન ઇલેક્શન ખૂબ જ ફાયદાકારક છે. કોંગ્રેસનું કામ વિરોધ કરવાનું છે અને તે વિરોધ કરશે, પણ દેશમાં વન નેશન વન ઇલેક્શન આવીને જ રહેશે. 60,000 કરતા વધુ કરોડનું બજેટ ચૂંટણીઓમાં સામાન્ય રીતે લોકસભામાં વિધાનસભામાં થાય છે. વારંવાર લાગતી આચારસંહિતાઓ, એ વારંવાર આચારસંહિતા લાગે એ પણ ન લાગે એટલે એક કરતા અનેક ફાયદાઓ છે. હા, જો જુદા જુદા છે ફેડરલ સ્ટ્રક્ચરમાં તો એનો સુસંગત કાયદો બનશે તો ચૂંટણીઓ સાથે થાય, એમાં કશું જ ખોટું નથી. અને કોંગ્રેસને તો અમે પણ વિરોધ કરવાની આદત જ પડી છે, ગમે તે રીતે એનો વિરોધ કરવાનો. અને અમે ગાંધીજીએ પણ કહ્યું છે કે પહેલા તમે જયારે કોઈ શરૂઆત કરો ત્યારે લોકો તમારી મસ્કરી કરશે, પછી હસશે, પછી વિરોધ કરશે, પછી જોડાઈ જશે. એટલે આ બી એ જોડાઈ જ જવાના છે. એના પરથી રાષ્ટ્રના અબજો રૂપિયા તો બચશે જ, પરંતુ સાથે સાથે લોકોનો જે પ્રોડક્ટિવ ટાઈમ છે, જે ઉત્પાદક સમય જે છે એ પણ બચશે. અને એના કારણે વારંવાર જે ચૂંટણીના પ્રભાવમાં વિકાસ અટકતો હતો તે નહીં અટકે અને લોકશાહી વધુ મજબૂત બનશે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં રખડતા ઢોરે વૃદ્ધનો લીધો છે જીવ. હનુમાન ગોળાએ નજીક વૃદ્ધ મહિલાને આંખલાએ અડફેટે લીધી હતી. ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન નીપજ્યું છે મોત. થરાદ પાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ઘાસચારો નાખવામાં આવતો હોવાથી ઢોરનો આતંક હોવાનો આક્ષેપ છે. રખડતા ઢોરને પકડવા સ્થાનિકોએ માંગ કરી છે. અને હવે વાત ડબલ ઋતુનો વાર, રોગચાળાનો માર.
રાજ્યમાં રોગચાળાએ માજા મૂકી છે. બેવડી ઋતુના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે, જેના કારણે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટ, સુરત અને અમદાવાદના દ્રશ્યો જુઓ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી છે. ડેન્ગ્યુના કેસમાં અચાનક જ ઉછાળો જોવા મળ્યો છે, તો સુરતમાં બાળકોમાં શરદી, ખાંસી, ઝાડા, ઉલટીના કેસોમાં વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાં બાળ રોગની ઓપીડી ઉભરાઈ. આ તરફ અમદાવાદમાં પણ રોગચાળાએ માથું ઉચક્યું છે. સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 13,568 ઓપીડી નોંધાય. એમાં પણ મચ્છરજન્ય રોગચાળાએ તો માજા મૂકી છે. એક સપ્તાહમાં જ ડેન્ગ્યુના 116 કેસ, જ્યારે મેલેરિયાના 29 કેસ નોંધાયા. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ બાદ રોગચાળો વકર્યો છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો. એએમસી દ્વારા રોગચાળો અટકાવવા કાર્યવાહી ચાલી રહી છે. આરોગ્ય તંત્રએ કન્સ્ટ્રક્શન સાઇટ, સ્કૂલ, મોલ સહિત પબ્લિક પ્લેસમાં ચેકિંગ હાથ ધર્યું. એએમસીના મેડિકલ હેલ્થ ઓફિસરે કહ્યું કે મચ્છરનું બ્રીડિંગ મળી આવતા એકમો સામે કાર્યવાહી કરાશે. તેમણે કહ્યું કે મચ્છરજન્ય રોગચાળામાં સૌથી વધુ હાલ યુવા સપડાઈ રહ્યા છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના સૌથી વધુ કેસ સ્કૂલ અને કોલેજના બાળકોમાં જોવા મળ્યા. બીજી તરફ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કમળો સહિતના કેસોમાં ઉછાળો આવ્યો અને કોંગ્રેસે એએમસીના રોગચાળાના આંકડા મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા છે. લાસ્ટ મંથ દરમિયાન એટલે કે જુલાઈ માસની વાત કરીએ તો ડેન્ગ્યુના 171 કેસીસ, ઓગસ્ટ માસ દરમિયાન 688 કેસીસ અને ચાલુ એટલે કે કરંટ માસ દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં 282 ડેન્ગ્યુના કેસીસ રિપોર્ટ થયેલા છે. સાથે સાથે ચિકનગુનિયાના કેસીસ બાબતે 7 કેસીસ जुलाई मास में 58 केसेस अगस्त मास में और सितंबर मास में 22 केसेस रिपोर्ट थયેલા तो अहमदाबाद शहर में डेंगू के ही 282 से अधिक केसेस है. चिकनगुनिया हो, जॉन्डिस हो या टाइफाइड हो, लगातार सबके केसेस में बढ़ोतरी होती जा रही है. लेकिन सबसे बड़ा सवाल तो ये उठता है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन इस आंकड़ों में भी अहमदाबाद शहर की जनता को कहीं ना कहीं गुमराह कर रहा है. ડબલ ઋતુનો વાર ચાલી રહ્યો છે, જેના કારણે રોગચાળાનો માર વધી રહ્યો છે. રાજકોટમાં પણ ડેન્ગ્યુના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. 29 કેસ નોંધાયા છે. સામાન્ય બીમારીના 2342 કેસ, શરદી ઉધરસના 1239 કેસ નોંધાયા છે. તાવના 739 કેસ, ઝાડા ઉલટીના 359 કેસ, ટાઇફોઇડના 5, કમળાના 2 કેસ તો મેલેરિયાના 2, ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. મિશ્ર ઋતુની અસરમાં વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસ અચાનક વધ્યા છે. ડબલ ઋતુમાં સ્વાસ્થ્યની કાળજી રાખવી ઉપરાંત લક્ષણો દેખાય તો તબીબનો સંપર્ક કરવા પણ સલાહ અપાઈ રહી છે. ચોમાસા પછીના એટલે કે વરસાદ પછીના દિવસોમાં જે છે એ ડેન્ગ્યુ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો છે એમાં ઉત્તરોત્તર વધારો નોંધાતો હોય છે. આ ઉપરાંત હાલ જે છે એ સિઝનલ ફ્લૂનો ટ્રેન્ડ પણ છે એ જોવા મળી રહ્યો છે, તો લોકોએ ખાસ છે તકેદારીના પગલાં છે એ લેવા જોઈએ. સૌપ્રથમ તો જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી ફિલ્ડમાં જે છે એ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલું નિદાન, વહેલા સારવાર થાય એ પણ ખૂબ જ આવશ્યક છે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પીડી હોસ્પિટલ ખાતે પણ ઓપીડી બેઝ છે એ ડેન્ગ્યુના સર્વેલન્સ છે એ કરવામાં આવે છે. ખાસ કરીને ઓપીડી બેઝ પણ ડેન્ગ્યુના ટેસ્ટ કરીને તાત્કાલિક નિદાન અને સારવાર છે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજકોટ શહેરમાં રોગચાળો છે તે વકર્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસમાં જે છે એ મોટો ઉછાળો આવ્યો છે. વહેલી સવારથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ જે દર્દીઓ હોય છે તેમની લાંબી કતારો જોવા મળી રહી છે. અત્યારે પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર જે છે એ ભારે ભીડ જોવા મળી રહી છે. કેશબારી ખાતે પણ અત્યારે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો જે છે ડેન્ગ્યુ ઉપરાંત જે છે સામાન્ય તાવ, શરદી, ઉધરસ અને સહિતના જે કેસો છે તે માત્ર 2100 જેટલા કેસ એ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો હોય છે ત્યાં નોંધાયા છે. જોકે ખાનગી હોસ્પિટલની વાત કરવામાં આવે તો આ આંક જે છે એ વધારે ઊંચો જઈ શકે છે. જે રીતના છેલ્લા થોડા સમયથી આ મિશ્ર ઋતુ જેવું વાતાવરણ જોવા મળતું હોય છે ને એમના કારણે રોગચાળો પણ ભારે વકર્યો છે. અત્યારે કહી શકાય કે જે છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ 100 કરતાં પણ વધુ દર્દીઓની ઓપીડી નોંધાતી હોય છે. કહી શકાય કે બીજી તરફ જે છે એ રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ ફોગિંગ સહિતની જે કામગીરીઓ હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે ભારે ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દૂર દૂરથી દર્દીઓ છે તે અત્યારે અહીંયા વિવિધ સારવાર માટે આવતા હોય છે. જે રીતના વાત કરવામાં આવે તો જે છે એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યારે જે છે એ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લા થોડા સમયથી જે છે એ રોગચાળો વકર્યો છે. ત્યારે હવે કહી શકાય કે જે છે આરોગ્ય વિભાગ દ્વારા પણ વિવિધ માર્ગદર્શિકાઓ પણ બહાર પાડવામાં આવી છે. અત્યારે બની શકે તો બહારનું ન ખાવા માટેનું સૂચન છે તે પણ રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે.
હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરતમાં પણ મચ્છર અને પાણીજન્ય રોગમાં વધારો થયો છે. બાળકોમાં શરદી, ખાંસી, ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાં બાળ રોગની ઓપીડી ઉભરાઈ છે. નવી સિવિલ હોસ્પિટલ પીડિયાટ્રિક વિભાગના તબીબ જીગીશા પાટડિયાનું નિવેદન, ક્વોલિફાઈડ તબીબો પાસે સારવાર લેવી જોઈએ. તબિયત વધુ ગંભીર બને તે પહેલા નજીકના ક્વોલિફાઈડ અથવા નવી સિવિલ હોસ્પિટલના સારવાર લેવા આવવું જોઈએ. મેડિકલ અથવા ઘરમાં પડેલી જૂની દવા બાળકોને આપવાથી ગંભીર પરિણામ આવી શકે. હાલ વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ઘણા પરિવારનો શરૂઆતમાં નિષ્ણાંત પાસે ન જતા ઘરે અથવા બિન નિષ્ણાંતથી સલાહ લેતા હોય છે અને બાદમાં બાળકની તબિયત વધુ લથડે ત્યારે સિવિલ લાવે છે તેવું પણ ડોક્ટર તરફથી કહેવામાં આવ્યું છે. ઘણા દર્દીઓ કાં તો ઘરમાં પડેલી જૂની દવાઓ અથવા નજીકના મેડિકલ સ્ટોરમાંથી લીધેલી દવાઓ અથવા તો નજીકના કોઈ ડૉક્ટર કે જે આ રોગને સારવાર આપવા માટે નિષ્ણાત નથી તેવા ડૉક્ટરો પાસેથી સારવાર લઈ અને વ્યર્થ સમય વેડફી અને જ્યારે હોસ્પિટલ સુધી પહોંચે છે ત્યારે તેવા દર્દીઓમાં ગંભીર કે અતિ ગંભીર લક્ષણો એટલે કે કોમ્પ્લિકેશન્સ જોવા મળી રહ્યા છે. અમારે ત્યાં હમણાં જ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળેલ છે. ખાસ કરીને ઋતુગત બીમારીઓને લઈને દર્દીઓ અમારી પાસે આવી રહ્યા છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.